કે હવે તારી મારી પાસે એક જ રસ્તો શું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય घड़ी 2 मिनिट ताली पड़े धून गाओ खाली तमारे दांत काढवा ने ई कढाव पण तमे काई धून गाओ तो कढाव बेज कड़ी धून ने हो साहेब ए श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम લઈ લો પછી મારે જે તમને આનંદ કરાવો છે પ્રોગ્રામ ચાલુ કરું પણ પહેલી વાત આયા હનુમાનજી મહારાજ એમ કહેવાય કે રાજાને લઈને વયા ગયા જંગલમાં જઈને કીધું હવે એનું નામ સ્મરણ કર રામની સામે બચવું હોય તો રામના નામ સિવાય બચાય નહીં એનું ભજન ચાલુ કરી દે અને આયા સતરંગી ફોજ લઈને ભગવાન રાઘવ રાજાના રાજવાડા ઉપર એમ કહેવાય કે ત્રાટકોસ થાય આજ તપાસ કરી લખાણ તપાસ કરો ક્યાં છે મહારાજ तो જોવે છે તો નથી રાજાની સેના નથી રાજા રાજમહેલમાં જઈ અને ભગવાન એમ કે ભાઈ લખન મહારાજ પૂછે છે ક્યાં છે તમારો રાજા તો પ્રભુ માફ કરજો કોઈ વાનર લઈને વયો ગયો છે અને આવીને હનુમાનજી મહારાજ કહે છે ભગવાન રાઘવને કે નક્કી એને હનુમાન લઈ ગયા છે અને ત્યારે રાઘવ એમ કહે છે કે તું તો શેષ નારાયણ છો તારી ફાણી ઉપર પૃથ્વી રહી છે અને ક્યાં બેઠો છે તારી નજરથી આંખો ન હોય તપાસ કરી ક્યાં છે હાલ જા ભગવાન એમ કે ભાઈ હુકમ કરે છે અને લખન મહારાજે જામ નેત્રો બંધ કર્યા જોયું તો જંગલમાં બેઠા છે હનુમાનજી અને ભગવાન રામની ધૂન હાલે છે અને ફોજને આવતી હનુમાનજીએ જોઈ એટલે એના પૂંછનું જે ગોળ ગોળ ફીંડલું કરીને રાજાને હતળ દીધો માં કે અંદર બેઠો બેઠો ધૂન ગાય અને અહીંયા ધૂન જામી છે બાબુ ટૂંકી વાત લઈ લો અહીંયા હનુમાનજીની આંખો બંધ છે અને ભગવાન રામ છે સતરંગી ફોજ લઈ અને હનુમાનને હાકલ કરે છે કે હનુમાન મારો ચોર લાવ મારો દુશ્મન લાવ પણ અહીંયા તો એક જ વાત શું એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હનુમાનજીની આંખો બંધ છે ભગવાન રામનું ભજન છે રામ શું બોલે એ સાંભળતા નથી એકલું અંદર ભજન